છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ માહિતી આપી। છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વિવિધ વિકાસના કામો લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। કરોડોના રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકારે 138 જેતપુર વિધાનસભામાં મંજૂર કર્યા છે। એમ અલગ અલગ વિકાસના કામો જેતપુર પાવી વિધાનસભાના રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। એમ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું। રેહાન પટેલ, છોટાઉદેપુર। 138 પાવી જેતપુર વિધાનસભામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મને સાંપડી। 2012થી 17 સુધીમાં પણ 138 વિધાનસભા ક્ષેત્રમાં પાવી જેતપુર, બોડેલી અને કવાંટ તાલુકામાં કામ કરવાની મને જનતાએ આશીર્વાદ દીધા। 2012થી 17 સુધીમાં પણ વિકાસના કાર્યો કરતા આવ્યા। લોકોની મૂળભૂત સુવિધાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, જે આજે પણ વિકાસ કરવાનું કામ નિરંતર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। મારો મત વિસ્તારમાં આવતો કવાંટ તાલુકો, જેની ભૌગોલિક પરિસ્થિતિ ડુંગરાળ વિસ્તાર છે, જે ડુંગરાળ વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નહોતા। ભૂતકાળોની કોંગ્રેસની સરકાર 45 વર્ષ સુધી શાસન ગુજરાત રાજ્યમાં કર્યું હતું, પરંતુ કડી પાણીથી માંડીને હાપેશ્વર, ચીખલીથી માંડીને પડવાણી કોટબી સુધી અને અન્ય રસ્તાઓ જે મોગરાથી ખડલા, ખડલાથી માંડીને તુરખેડાથી માંડીને જે મેં ગઈકાલે જે ખાતમુહૂર્ત 2 રસ્તાઓના કર્યા, એ રસ્તાઓ માટે ખૂબ આ વિસ્તારમાં ચર્ચા વિચારણાઓ અને ખૂબ એના વિરોધો પણ થયા। તુરખેડાથી માંડીને હાંડલા બારી ફળિયાને જોડતો રોડ અને ખડલાથી હાંડલા બારીને જોડતા રોડ, એ બંને રસ્તાના 14.49 કરોડ રૂપિયાના ખર્ચે અમે જે ખાતમુહૂર્ત કર્યા છે, એ કામો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો અમને પ્રાપ્ત થયા।